આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 10। ગઈકાલે આપને અધ્યાય 8ની કથા સાંભળી ને હવે આગળની વાર્તા સાંભળશું। પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે ભગવાન, એ નલકુબર તથા મણિગ્રીવને શાપ થવાનું કારણ આપ કહો। તેઓએ કોઈક નિંદ્ય કર્મ કર્યું હશે કે જેથી દેવર્ષિ નારદને તેમના પર ક્રોધ થયો હતો, તે મને કહો। ત્યારે શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, એ નલકુબર તથા મણિગ્રીવ રુદ્રના સેવક થઈ ઘણા જ ગર્વિષ્ઠ બન્યા હતા। તેઓ ધનપતિ કુબેરના પુત્રો હતા, એ પણ તેઓના ગર્વનું કારણ હતું। તેથી મદ વડે ઉદ્ધત બની ગંગા કિનારે પુષ્પોથી પ્રફુલ્લ રહેતા કૈલાસના સુંદર બગીચામાં મદિરા પીને મદથી ઘેરાતા નેત્રે પાછળ ગીતો ગાતી સ્ત્રીઓ સાથે તેઓ ઘૂમતા હતા। એક સમયે કમળના વનથી શોભતા ગંગાના જળમાં પ્રવેશ કરી તેઓ બંને હાથીઓ જેમ હાથણીઓ સાથે રમે તેમ યુવાન સ્ત્રીઓ સાથે રમતા હતા। તેવામાં દૈવયોગે દેવર્ષિ ભગવાન નારદે તેઓને ત્યાં જોયા અને હે કુરુવંશી રાજા, તે બંને દેવોને મદથી છકેલા તેમને જાણ્યા। નારદજીને જોઈ તેમની સાથે રહેલી દેવીઓએ પોતે નગ્ન હોઈ શાપની શંકા કરી તરત જ વસ્ત્રો પહેરી લીધા। પણ પેલા બે યક્ષોએ નગ્ન છતાં વસ્ત્રો પહેર્યા નહીં। નારદજી તે દેવપુત્રોને મદિરાથી ઉન્મત્ત અને લક્ષ્મીના મદથી આંધળા થયેલા જોઈ તેઓ ઉપર કૃપા કરવા શાપ આપતા આવું વચન બોલ્યા। નારદજી બોલ્યા, પ્રિય વિષયોનું સેવન કરતા પુરુષને લક્ષ્મીના મદ વિના બીજો કોઈ પણ સત્કુલમાં જન્મ વગેરેનો કે વિદ્યા વગેરેનો મદ અથવા રજોગુણનું કાર્ય, હાસ્ય અને હર્ષ વગેરેનો મદ બુદ્ધિથી ભ્રષ્ટ કરતો નથી, કારણ કે લક્ષ્મીના મદમાં સ્ત્રીઓ, જુગાર અને મદિરાનું સેવન મુખ્ય હોય છે। વળી જે લક્ષ્મીના મદમાં આ નાશવંત શરીરને પણ અજરામર માનતા પુરુષો અજિતેન્દ્રિય અને નિર્દય બની પશુઓને મારે છે। જે પુરુષ દેવ, રાજા કે બ્રાહ્મણનું નામ ધરે છે, છતાં અંતે મૃત્યુ પછી શરીરને જો દાટે તો તેના કીડા થાય છે, બાળે તો તેની રાખ થાય છે, અને માંસાહારી પ્રાણીઓને ખવડાવી દે તો તેની વિષ્ઠા થાય છે। માટે જ અહીં કહે છે કે શરીરની છેલ્લી સ્થિતિ કીડા, વિષ્ઠા કે રાખ જ છે। કીડા, વિષ્ઠા કે રાખનું જ નામ ધરનાર તુચ્છ શરીર માટે પ્રાણીઓનો દ્રોહ કરે છે તે પુરુષ સ્વાર્થને શું સમજે છે? નથી જ સમજતો, કારણ કે પ્રાણી દ્રોહ કરવાથી તો નરક જ મળે છે। આ શરીર સ્વાધીન જણાય છે, તેથી શું પોતાનું છે, અથવા અન્નદાન કરનાર કોઈ પાલકનું છે, અથવા માતામાં વીર્ય સિંચન કરી ઉત્પન્ન કરનાર પિતાનું છે, અથવા માતાના પેટથી જન્મેલું હોય તે માતાનું છે, અથવા માતાના પિતા વગેરેનું કોઈ વેળા દત્તક બની તેમનું છે, અથવા બળવાન રાજા વગેરે તેને વેઠે પકડી શકે છે તેથી તેનું છે, અથવા છેવટે અગ્નિમાં ભસ્મ થતું હોવાથી અગ્નિનું છે, કે કોઈ વેળા કૂતરાં ખાઈ જાય છે તેથી કૂતરાનું છે। કદાચ કોઈ કહે કે મરણ પછી શરીરની ગમે તે સ્થિતિ થાય, પણ જીવતાં તો શરીર સ્વાધીન જ છે નહીં, તો તેને સુખ આપવા પ્રયત્ન કેમ ન કરવો? આનો ઉત્તર આ અભિપ્રાયથી કહે છે કે જીવંત દશામાં પણ શરીર પોતાનું જ છે એવો નિશ્ચય થઈ શકતો નથી।
આમ નિશ્ચય ન થવાથી જણાય છે કે આ શરીર સર્વસાધારણ હર કોઈની માલિકીનું છે, પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે અને પાછું તેમાં જ લય પામે છે. તો મૂર્ખ વિના બીજો કયો વિદ્વાન પુરુષ શરીરને પોતાનું માની તેના પોષણ માટે પ્રાણીઓનો નાશ કરે? મને લાગે છે કે લક્ષ્મીના મદથી આંધળા બનેલા દુષ્ટને દરિદ્રાવસ્થા તેનો એ અંધાપો દૂર કરનાર ઉત્તમ અંજન છે, કેમ કે દરિદ્ર પ્રાણી માત્રને પોતાના જેવા જ જુએ છે. તેથી તે કોઈની હિંસા કરતો નથી. જેમ કાંટાથી વિંધાયેલા અંગવાળો બીજા પ્રાણીને કાંટાની તે પીડા ઈચ્છતો નથી, કેમ કે મુખનું કર્માવું વગેરે ચિહ્નો ઉપરથી સર્વ જીવોને સરખી જ પીડા થાય છે એમ તેણે જાણ્યું હોય છે. પણ જેનું અંગ કાંટાથી કદી વિંધાયું નથી તેવો મનુષ્ય એ વેદનાથી અજાણ હોય બીજા પ્રાણીને તે વેદના ન થાય એમ ઈચ્છતો નથી. આ સંસારમાં દરિદ્ર પુરુષ અહંકારની અકળાઈ વિનાનો હોય છે, કેમ કે સર્વ પ્રકારના મદથી તે મુક્ત હોય છે. વળી દરિદ્ર પુરુષ દૈવયોગે જે કષ્ટ પામે છે તે તેને ઉત્તમ તપરૂપ થાય છે. દરિદ્ર નિત્ય અન્નની ઈચ્છા રાખે છે અને ક્ષુધાથી દુબળા શરીરવાળો હોય છે, તેથી તેની સર્વ ઇન્દ્રિયો સુકાઈ જાય છે અને તેનાથી થતી હિંસા પણ અટકે છે. વળી સમદ્રષ્ટિવાળા સાધુ પુરુષો દરિદ્રને જ પોતાની મેળે મળે છે, તેથી સત્પુરુષો દ્વારા તૃષ્ણાનો તે નાશ કરે છે ને તેથી તરત શુદ્ધ થાય છે. સાધુ પુરુષો કદાચ કોઈ કહે કે સાધુ પુરુષોને પણ ધનવાન જ પ્રિય થશે, તો પછી દરિદ્રની શી દશા? એની સામે જોશે કોણ? તો બધે સમાન ચિત્તવાળા હોય ભગવાનના ચરણ જ કેવળ ઈચ્છે છે. તેથી દુષ્ટ વિષયોનો આશ્રય કરનારા અને ઉપેક્ષા કરવા યોગ્ય દુષ્ટ ધન ગર્વિષ્ઠોને શી પડી છે? આ બંને યક્ષો દારૂ પીવાથી ગાંડા, લક્ષ્મીના મદથી આંધળા, સ્ત્રી લંપટ અને અજિતેન્દ્રિય બન્યા છે. માટે તેઓનો આ અજ્ઞાનથી થયેલો મદ હું દૂર કરીશ, કારણ કે એ બંને લોકપાલના પુત્રો થઈ આવા અજ્ઞાનમાં ડૂબ્યા છે અને મદથી ઘણા છકી જઈ નગ્ન અવસ્થામાં રહેતા પોતાને જાણતા નથી. માટે તેઓ બંને સ્થાવર ઝાડપણાને યોગ્ય છે, જેથી ફરી આમ ન વર્તે. ઝાડપણામાં પણ મારી કૃપાથી તેઓને પૂર્વજન્મનું સ્મરણ રહેશે. પછી દેવતાઈ 100 વર્ષ પૂરાંગ થશે, એટલે શ્રીકૃષ્ણ પ્રભુનું સામીપ્ય મેળવી ફરી તેઓ દેવનું પામશે અને મારી કૃપાથી ભક્તિ પામશે. આમ શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, એમ કહી દેવર્ષિ નારદ નારાયણના બદરિકાશ્રમમાં ગયા અને પેલા નલકુબર તથા મણિગ્રીવ બંને એક સાથે અર્જુન નામના વૃક્ષ થઈ યમલાર્જુન નામથી પ્રસિદ્ધ થયા. ભગવાનના ભક્તોમાં મુખ્ય નારદજીના તે વચનો સત્ય કરવા ભગવાન કૃષ્ણ જ્યાં પેલા આંજણિયાના ઝાડ હતા ત્યાં ધીમે ધીમે ગયા અને મનમાં વિચાર કર્યો, દેવર્ષિ નારદ મને ઘણા જ પ્રિય છે અને આ બંને કુબેરના પુત્રો છે, માટે મહાત્મા નારદે જે કંઈ કહ્યું છે તેને હું સત્ય કરું. આવો વિચાર કરી શ્રીકૃષ્ણ પેલા બે યમલાર્જુન વૃક્ષની વચ્ચે થઈને નીકળ્યા, એટલે તેમનો એમ પ્રવેશ થતાં પેલો ખાંડણીયો આડો પડી ગયો. પછી જેમના પેટ ઉપર દામણ બાંધ્યું હતું તે બાળક શ્રીકૃષ્ણે ખાંડણીયાને આડો ને આડો બળથી ખેંચ્યો કે તરત જ એ ઝાડના મૂળ બંધન ઉખડી પડ્યા
સમગ્ર બળના ભંડાર શ્રી કૃષ્ણના જરાક ખેંચવાથી જેમના અંથડ ડાળાંગ ને પાદડાંગ કંપી રહ્યાં હતાં એવાંગ તે બંને ઝાડ પ્રચંડ શબ્દ કરતાં પૃથ્વી ઉપર પડ્યાં. એટલે તે ઝાડ માંગથી અગ્નિની પેઠે ઘણી જ કાંતિથી દિશાઓને પ્રકાશમાન કરતા બે સિદ્ધો નીકળી સમગ્ર લોકોના નાથ શ્રીકૃષ્ણને મસ્તકથી પ્રણામ કરી બે હાથ જોડી ગર્વરહિત થઈ આ પ્રમાણે કહેવા લાગ્યા, હે કૃષ્ણ, હે પ્રભુ, હે મહાયોગી, આપ આદ્ય પરમ પુરુષ છો અને સ્થૂળ તથા સૂક્ષ્મ આ જગત આપનું જ સ્વરૂપ છે એમ વેદ વેદતાઓ જાણે છે. આપ એક જ સર્વ પ્રાણીઓના શરીર, પ્રાણ, અહંકાર તથા ઇન્દ્રિયોના નિયંતા અને કાળ સ્વરૂપ છો. ભગવાન વિષ્ણુ તથા નિર્વિકાર ઈશ્વર પણ આપ જ છો. આપ મહતત્વ, રજોગુણ, સત્વગુણ તથા તમોગુણમય સૂક્ષ્મ પ્રકૃતિ છો અને સર્વ શરીરો તથા તેઓમાં રહેલા મન આદિક વિકારોના જ્ઞાતાને સાક્ષી પુરુષ છો. આપ દ્રશ્ય તરીકે જણાતા બુદ્ધિ, અહંકાર અને ઇન્દ્રિયાદિક પ્રાકૃત ગુણો રૂપી વિકારોથી ગ્રહણ કરાતા નથી અને જીવ આદિની ઉત્પત્તિ પહેલાં જ આપ સ્વપ્રકાશપણે સિદ્ધ છો. તેથી દેહાદિ ગુણો વડે વીંટાયેલો કયો પુરુષ આપને જાણવા યોગ્ય છે. આ સમસ્ત પ્રપંચના વિધાતા આપ વાસુદેવ ભગવાનને અમારા નમસ્કાર હો. આપે આપનો મહિમા આપ દ્વારા પ્રકાશ પામેલા ગુણો વડે જ ઢાંકી દીધો છે. આપ બ્રહ્મને અમારા નમસ્કાર હો. જો કે આપ શરીરથી રહિત છો છતાં સાધારણ દેહધારી પ્રાણીઓમાં કદી ઘટે નહીં તેવાં આપના અતુલ પરાક્રમોથી મત્સ્યાદિ શરીરોમાં આપના અવતારો જણાય છે. તે જ આપ સર્વ કામનાઓ પૂર્ણ કરનારા છો છતાં હમણાં સર્વ લોકના કલ્યાણ તથા મોક્ષ માટે આપના અંશરૂપ બળદેવજી સાથે અવતર્યાં છો. હે પરમ કલ્યાણ સ્વરૂપ, હે પરમ મંગળ મૂર્તિ, હે શાંત ગુણોવાળા અને યાદવોના પતિ, આપ વાસુદેવને અમારા વારંવાર નમસ્કાર હો. હે વ્યાપક દેવ, આપ અમને બંનેને આપના સેવકોના પણ સેવક જાણો. નારદ ઋષિની કૃપાથી આપ ભગવાનનું અમને દર્શન થયું છે. અમારી વાણી આપના ગુણાનુવાદ ગાવામાં, અમારા કાન આપની કથા સાંભળવામાં, અમારા હાથ આપના સેવા કર્મમાં, અમારું મન આપના ચરણોનું સ્મરણ કરવામાં, અમારું મસ્તક આપના નિવાસરૂપ જગતને પ્રણામ કરવામાં અને અમારી દ્રષ્ટિ આપના પ્રત્યક્ષ શરીરરૂપ સત્પુરુષોનું દર્શન કરવામાં તત્પર રહો. પછી શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, એમ તેઓ બંનેએ સ્તુતિ કરી એટલે દામણાથી ખાંડણિયા સાથે બંધાયેલા ગોકુલેશ્વર ભગવાન હસતા હસતા તે યક્ષોને કહેવા લાગ્યા. શ્રી ભગવાન બોલ્યા, હે યક્ષો, દયાળુ ઋષિ નારદે લક્ષ્મીના મદથી અંધ બનેલા તમને બંનેને વાણી વડે શાપ આપી લક્ષ્મીથી ભ્રષ્ટ કરવારૂપ તમારા પર જે કૃપા કરી છે તે પ્રથમથી જ મારા જાણવામાં છે. જેમ સૂર્યના દર્શનથી મનુષ્યોના નેત્રોને બંધનરૂપ અંધકાર કદી રહેતો નથી, તેમ બધે સમાન ચિત્તવાળા અને મારામાં જ આત્માને અર્પણ કરનારા સાધુ પુરુષોના દર્શનથી મનુષ્યને કદી બંધન રહેતું નથી. માટે હે નલકુબર, મારા માં જ પરાયણ થયેલા તમે બંને હવે તમારે ઘેર જાઓ. તમને બંનેને મારા પર પરમ ઈચ્છિત પ્રેમ થયો છે, જેમાં ફરી સંસાર નથી. આમ કહી શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, ભગવાને એમ કહ્યું એટલે તેઓ બંને ખાંડણીએ બાંધેલા ભગવાનને પ્રદક્ષિણા કરી અને વારંવાર પ્રણામ કરી તેમની રજા લઈ
ઉત્તર દિશામાં ગયા. આમ ભગવાન શ્રી હરિએ તે બંનેનો ઉદ્ધાર કર્યો. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધને વિશે અધ્યાય 10મો સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.